હાલો, મધર્સ બ્લોકમાં છોકરાઓ બા તરફથી બધાને આશીર્વાદ દઉં છું. સુધાબેન મહેતા તરફથી યાદી, મારાથી નાના મોટા બધાને યાદીને આશીર્વાદ દઉં છું. સમૂહમાં કહેવાય બધાને ટૂંકમાં. એટલે જો છોકરાઓ આજે મેં ગરમ પાણી છે, આમાં મેં ભાત મૂકી દીધા છે. ભાત તો તમે જોજો બધી જગ્યાએ કમ્પલસરી હોય જ, બધી જગ્યાએ ભાત કમ્પલસરી હોય. આ મૂકી દીધા છે, આમાં તેલ મૂકી દીધું છે. અને હું વાલો રીંગણાનું શાક બનાવું છું, હાઈ ક્લાસ. કાલે લીલોતરી બનાવ્યું હતું, હમણાં એક લીલોતરી તો હોય છે, પાછું હજી એક છોલે છે. અને એની અંદર જો આ કાકડીનું કાચું બનાવીશ. આ કાકડીનું કાચું, આ મરચાં તળીશ, આ આદુનું કાચું, મરચાં તળીશ, કાકડીનું કાચું, આ ટમેટાં, આ લસણ, એ બધું આ લીલોતરીમાં નાખીશ. અને હજી એક રસો તો એક્સ્ટ્રા થશે, એ અમારી વહુ કરશે. મારી વહુને છે ને મારા હાથનું શાક તો બહુ જ ભાવે છે. એટલે એમ કે મમ્મી એક શાક તો તમે જ બનાવો, એને મારા હાથની રસોઈ બહુ ભાવે છે મારી વહુને. એટલે મારે એક તો ખાસ બનાવવું પડે. એટલે હું લીલોતરી હું બનાવું છું, અમારા સાસુઓ અમે એ ખાય, છોકરાઓ લીલોતરી ઓછું ખાય છે. જો તેલ આવી ગયું છે, જો તેલ આવી ગયું છે ને, એટલે એમાં મેં રાઈ નાખી, હવે હિંગ નાખી. હવે જો આ થોડુંક લસણ નાખું છું, તો તરત વઘાર કર્યો. રીંગણા વાળો નથી, લસણ તમે તેલમાં નાખો ને તરત વઘાર કરવાનો નાખો. જો થોડીક વાર રહીએ ને તો એનો વઘાર બીજો આવે, બળી જાય લસણ બળી જાય ને એનો વઘાર બીજો. આ 3 વાર મેં વોશ થઈ ગયું હતા. પહેલાં હું બનાવું ને મને ટેવ છે, પહેલાં હું આ બધી આખી વસ્તુ હોય ને, સુધારેલું ન હોય, સુધાર્યા પહેલાં હું બધું વોશ કરી નાખું નળ નીચે, સુધાર્યા પછી પાછું વોશ કરી નાખું, એવી રીતે. હવે આમાં જો આ ટમેટાં, આ લસણ બધું નાખી દઈશું. લીલોતરીમાં હંમેશા લસણ હોય જ. આ શાક છે તો બહુ સરસ થાય. લસણ ડુંગળીના વઘારમાં શાક સરસ થાય. સંભારો બનાવો તો એમાં પણ શાક સરસ થાય. હાલો, હળદર નાખી, હળદર, હવે ધાણા જીરું હવે નાખું છું, મીઠું નાખ્યું, ભાત મૂકી દીધા છે અને રોટલી. આમાં હજી હવે તમે જો ઘણી જગ્યાએ હવેજનું આપણી ગુજરાત બાજુની રસોઈમાં હવેજ હોય જ. બાકી ઓલી બાજુ ઝારખંડ ને એ બાજુ તમે જુઓ ને તો કોઈ હવેજ ન ખાતા હોય. તો મને એમ ઘણી વાર થાય કે મરચાં વગરની રસોઈ કેવી થાય. આપણે ગુજરાત બાજુ તો હવેજ પહેલાં હોય. આ બધા વરસદીનો હવેજ ભરી રાખે છે. જો આ સરસ હવાને ચડવા દે, જુઓ કલર ને બધું હાઈ ક્લાસ. હવાને ચડવા દે, ભાત મૂકી દીધા છે. હાલો, જો આ લોટ, હમણાં ઘણા વખત ત્યાં લોટ બાંધેલો નથી બતાવતી. હું મારો રૂટિન બતાવું છું દરરોજનો. જેમાં બધા ઓલા બીજા રસોઈ નથી કરતા, એ બ્લોગ બતાવે છે ને, એ બધા ઘરનું રૂટિન બતાવે છે. હું રસોઈનું રૂટિન બતાવું છું. જો આ લોટ સરસ બંધાઈ ગયો છે. હજી એક શાક, હજી છોલેનું શાક બનશે. છોલે બનશે. અટાણે રીંગણા જા લોટ બાંધી લીધો મેં, અને શાક બની ગયું છે હાઈ ક્લાસ. જુઓ, લીલોતરી શાક બન્યું છે. હવે આ શાક છે ને અમારા સાસુ વહુનું બનાવ્યું છે, એને મારા હાથનું ભાવે. અને અમે લીલોતરી બે ખાઈ, છોકરાઓ લીલોતરી નથી ખાતા. હવે આમાં ખાલી ધાણા જીરું છાંટી દઈશ, એટલે શાક હાઈ ક્લાસ બની ગયું છે. જો આથી વિશે શાક ન હોય લસણીનું. અને ભાત, જો ભાત હમણાં બની જાય ને એટલે ભાત ઓસાવી દઈશ. હવે આને બનવાની જ વાર છે. આમાં લીંબુ નીચોયું છે મેં, કારણ કે જૂના ભાત હોય ને પીળા હોય જરા, જૂના ભાત સારા થાય. લીંબુ નીચવી નાખવાનું, મેળ કપાઈ જાય એટલે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. છોકરાઓ, આજે મેં રસોઈ સવારની બનાવી છે. અત્યારે હું રસોઈ બનાવી અને પછી હવે હું રૂમ સાફ કરવા જાઉં છું. રસોઈ બનાવી લીધી છે ને હવે મારો બેડરૂમ હું સાફ કરવા જાઉં છું. એટલે આજે સાંજ પડવાની છે. જુઓ કેટલી મહેનત કરે છે બા. અમારા ઘરના તો જોવે જ છે બધા કે બા કેટલી મહેનત કરે છે. હવે અત્યારે મેં જો આ બધી રસોઈ બનાવી, આ શાક બનાવી, બતાવ્યું,
વાલોર અને રીંગણાનું શાક છે ને અંદર બટેટા નાખ્યા. બહુ લીલોતરી શાક લસણવાળું બનાવ્યું છે. આ હોટલ જેવી થાળી છે ને આ મરચાં, આ 2 ડેગરનું અથાણું, આ કાકડીનું કાચું, આ ગરમ ગરમ ભાત, આ વરાળું નીકળે છે એવા ભાત છે ને આ કઢી અને આ રોટલીના છાશ. તો છોકરા મારી આ થાળી કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાની હોટલની થાળી જમવા આવો મધર્સ બ્લોકમાં. હજી બા કામ પૂરું કરીને હમણાં અંદર મારો બેડરૂમ છે ને આખો મારા હાથે સાફ કરીશ. ઝાટક ઝૂટક કરીને આ તડકો છે ને તો બધું હવે થોડું થોડું દિવાળીનું કામ હું હાથે કરું છું બધું, એટલે રૂમ સાફ કરીશ. તો અત્યારે મેં બ્લોગ બનાવી નાખ્યું. તો મારો આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. બાય બચ્ચો.